નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપક્ષ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીથી। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ લોકશાહીના મહાપર્વમાં કર્યું મતદાન। દિલીપભાઈ પત્ની ગીતાબેન સાથે માદરે વતન માળીલા ખાતે મતદાન કર્યું। મતદાન બાદ ચોકલેટ આપી મતદારોના મોઢા મીઠા કરાવ્યા। દિલ્હીથી દિલીપભાઈ પત્ની ગીતાબેન સાથે માળીલા ગામ મતદાન કરવા માટે પહોંચ્યા। બ્યુરો રિપોર્ટ, લોકપક્ષ ન્યૂઝ। ભાઈ સૌ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા માદરે વતન। મને આનંદ એ વાતનો છે કે જે પ્રાથમિક શાળામાં એકડો ઘૂંટતા શીખ્યો હતો એ જ પ્રાથમિક શાળામાં મતદાન ગોઠવાયેલું છે। હું અને મારા ધર્મપત્ની ગીતા ગઈકાલે દિલ્હી હતા। સમાજને મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે હું વિનંતી કરું છું। ગઈકાલે દિલ્હીથી રાજકોટ થઈને આજે માળીલા મતદાન કરવા માટે પહોંચ્યા છીએ। લોકશાહીને જીવંત બચાવવા માટે સૌએ મતદાન કરવું ખૂબ જરૂરી છે। લોકશાહીમાં મૂળભૂત અધિકાર કોઈ હોય તો એ મતદાન છે। પોતાના લોકપ્રતિનિધિ પસંદગીના ચૂંટવા માટેની તક બંધારણે જે આપી છે એ બંધારણની હક અને આપણી ફરજ। આપણે હક માગતા હોઈએ છીએ, ફરજ પ્રત્યે ઘણી વખત આખાડા કામ કરતા હોઈએ છીએ। જો હક માગવો હોય તો ફરજ પણ બજાવવી જોઈએ તમામ ક્ષેત્રમાં, માત્ર મતદાન જ નહીં। સ્વસ્થતા હોય, લોકકલ્યાણના કાર્યક્રમો હોય, લોક ભાગીદારી હોય, એવા સમયે જેની જે ક્ષમતા હોય એ પ્રમાણે આપણી ફરજ બજાવીએ તો આ રાષ્ટ્રને ઉન્નત સ્થાને, આજના યુદ્ધના સમયે જ્યારે અરાજકતા, ખાવા પીવા પાણીથી દવાથી માંડીને દુનિયા ચિંતામાં છે, ત્યારે ભારત આજે સુરક્ષિત